કેમ છો? આવી જાવ બધા કામ ભરવા. નવા ઘઉં નાખવાના છે કોટલામાં એટલે જૂના ઘઉં આપણે ભરી ગયા બાચકા. આને મોકલવાના છે યાદમાં. ઘઉં ખાવા થોડી કઈ જલ્દી વાત છે, એમાં મહેનત કરવી પડે. હા 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 જવો તો વાગી ગયા છે 5:30 અને રાતુબેન બેઠા છે કામે અને હું ગઈ હતી ગામમાંથી વહી આવ્યા છીએ અને હું મીનો નાખીને ઊભી થઈ અને આપણા બેન કામે બેઠા છે. હજી જ કલર કાઢે એટલે એ ડાયમંડ મેકે મેં વળી મીનો મેકી દીધા અને આપણે ગામમાંથી સીસા મિક્સર અને શું નોસ્ટિક કઢાઈ 3 વસ્તુ લીધી છે. મિક્સર ને નોસ્ટિક કઢાઈ તો મેકી દીધી પણ સીસા કેવા લીધા ને એ તમને બતાવું. સીસા આવા લીધા છે ભણીને મેકી દીધા છે. સીસા લીધા છે 4 આવા લીધા છે. શું હાલે રાધુ? કામ હાલે. કામ તો કરવું જોઈએ. હાલે એમને હકાલું જોઈએ. કામ તો કરવું પડે. કામ વગર કાંઈ નથી. કામ ન કરીને તો મજા ન આવે. સાચી વાત હોય. એક દિવસ આપણે કામે ન બેઠા હોય ને તો આમ ખાવા મળે. કાયમી કામે બેઠા હોય ને એક દિવસ ન બેસી હમનો ઠાકોર ઓગળે નહીં, આળા ચડવા મળે. પછી બીજા દી એમ થાય કે બેહવું જ નથી હવે. અમુકનું શરીર ગરા છે. જ્યારે કામ ન હોય ત્યારે કામ કરવું બહુ ગમે અને કામ હોય ને ત્યારે એમ થાય કે હવે હોઈ જવું છે. ત્યારે આળસ થાય. કોક દિવસ કામ દેવા ગયા હોય અને ન બેસીને તો એમ થાય અરે આજ કામે બેઠા નથી આને કરતાં બેસી ગયા તો સારું હોય. જે દી એમ કહે ને ત્યારે આજ કામે બેસી જ જાવ ત્યારે એમ થાય બપોરે એમ થાય કે હોઈ ગયા હવે કામ નથી કરવું. કોક દિવસ એવું થાય નહીં તો એ થોડું ઘણું કર્યા રાખી બીજું શું. હમણાં તો કામે આમ ઓછું થાય છે કેમ કે મીનો નાખી દીધો હોય ને ત્યાં કોઈક મહેમાન આવે વળી હું ચા કરવા ઊભી થાવ રાધુ ડાયમંડ મેકે એમ કર્યા રાખે ત્યાં થોડુંક કામ થઈ જાય. કેમ રાધુ? હા રાધુને હું ટેબલ બેહાડું ચા કરવા હું ઊભી થાવ. હા હા તો જો કરે હવે તો પૈસા રાખ કેટલીક વાર આ કરવી મારે તો હું કઈ ખોટું પૂછું હું એને છે ને મારા વિડીયામાં આવું ઓછું ગમે. કેમ? હા જો એને કાંઈક પૂછો જ તમે તો આ જ કીરા રાખતો બીજું કાંઈ એટલે કાંઈ નહીં બોલે. આપણે કઈ બોલી નહીં ને એટલે એ બોલે તો ઝીણું પણ ઓલું કે ને કાક હું થોડામાં બહુ જાજુ કહી દીધું. આ એના થોડામાં વધારે સમજાઈ દે. હા નાની વાતમાં જાજુ કહી દીધી. રાજુનું કામ એવું છે બોલે તો આમ તમે લાગે રાજુ તો કઈ બોલતી જ નથી પણ એ ધીમું બોલે ને થોડું બોલે પણ એ એક મેન બોલે ને એમાં 2 તીર મારી છે. રાજુનું કામ એવું કીધું તો ને અમે લઈ આવ્યા મિક્સર. આ મિક્સર છે અને આ નોસ્ટિક કઢાઈ અને સીસા તમને બતાવ્યા જ મેં. આમાં 3 ખાના છે નાના મોટા. મિક્સર આવું છે 8 જેવું વાગવા આવ્યું છે
અને આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. તો આપણે કરવા માંડ્યા છીએ રસોઈની તૈયારી. અને ખાટિયા ઢોકળા બનાવવાના છે. તો ખીરું તૈયાર કરી લીધું છે. આથો નાખ્યો તો આથો આવી ગયો છે. પપ્પા કામેથી આવી ગયા છે નહીં પપ્પા? આ નળ હે ને કોકે આટા ઢીલા કરી નાખ્યા હે કે બટકાવી દીધો હે કે સમજાતું નથી. કોઈ માનતુંય નથી કે હું જેટલા આટા ફેરવી ને એટલા ફેડા રાખે. રાધુ બેન આજ થાકી ગયા છે. કરા તાવ આવી નથી ગયો? તાવ નથી આવી ગયો? આજ બહુ કામ કર્યું એના ચાચું બધું. થાકી ગઈ બિચારી. આને નવા શીશામાં જ પાણી ભાવે છે નહીં? મમ્મી હું મિક્સર લઈ આવી તને ગઈ શું કહેવા? ખાટિયા ઢોકળા બનાવવાની. હા બનાવવાની. ખીરું પલાળી લીધું ત્યાં. ઈ થોડું કાંઈ કહેવાનું હોય. કઈને પલાળી તો હાથો ન આવે એટલે મેં કોઈને કીધું નથી, એમને આમ પલાળી દીધું. ખાટિયા ઢોકળામાં છે ને એવું હોય કે આપણે કહીને તો એ ખીરું કઈને પલાળીને તો એમાં હાથો ન આવે એટલે કીધા વગર પલાળવું પડે. ઘરમાં કોઈને ખબર જ નથી, મેં અચાનક પલાળી દીધું હતું નહીં મમ્મી? તો રીંગણા ભરી લીધા છે. હવે કરવાનો છે વઘાર. વઘેણી નાખી દીધી છે. હવે કરી નાખ્યો છે રીંગણાનો વઘાર. રીંગણાના ચમચાથી ન હલાવી, નકર પછી આ મસાલો ભર્યો હોય ને છૂટો થઈ જાય. રીંગણા ચડે ને તો આપણે ટમાટું સુધારી ટમેટાને નાખી શાકમાં. આ ચૂલે શાક મેકી દીધું. હવે આ ચૂલે મેકવાની છે ખીચડી ધોઈ લીધી છે. હવે પાણી ઉકળી જાય ને એટલે ઓરી દઉં. મીઠભાઈ લસણ કરવા બેસી ગયા છે. કેમ મીઠભાઈ? પપ્પા બેસી ગયા છે ચોકા કરવા. હમણાં મમ્મી તો કાંઈ મદદ કરી હકી એમ નથી એટલે પપ્પા હવે થોડી ઘણી મદદ કરાવે. ખીચડી મેકી દીધી છે. હવે આપણે બાંધી લઈએ રોટલીના લોટ. ગરમ ઢોકળા રેડી થઈ ગયા છે. તો આવી જાઓ બધા જમવા. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.